રાખવું પડે, બેલેન્સ નથી રહેતો ને તો ડૂબી જાય. અત્યારે જો નાસ્તો થાય છે, નાસ્તામાં હા થોડોક સુધી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો અત્યારે જો સંદીપ કરે છે પેકિંગ. આપણે રેડી થઈ ગયા છીએ કારણ કે જવાનું છે બહાર. અહીંયા નજીકમાં જઈએ છીએ, રાત્રે આવતા રહીશું. 3 વાગે જવાનું છે, અત્યારે વાગ્યા છે 2:30. અને નીવને વહેલો સોડાઈ દીધો છે, પણ એને તોય ઊંઘ થશે નહીં કારણ કે 1 કલાક તો એ ભર નીંદરમાં હોય, પછી પાછો સૂઈ જાય. ઉઠે પણ પાછો સૂઈ જાય, પણ હવે એને ઉઠાડવો પડશે થોડીક વાર પછી. 3 પોણા 3 એમ પછી ઉઠાડશું. એટલે નજીકમાં જઈએ છીએ, રાત્રે પાછા આવતા રહીશું. હા, અને અહીંયા જો પેકિંગ ને એવું બધું કામકાજ ચાલુ છે, એવું થોડું ઘણું આપણે કરાવીએ. અને પછી કાંઈ નહીં, જવું છે બાજુમાં તો એક બેગ ભરાણો છે કપડાનો ને એનો જ. નીવના 1-2 જોડી કપડાં છે અમારા, કદાચ અમે ત્યાં સ્વિમિંગ પુલ છે તો નાહીએ બઈએ તો કા, એટલે કપડાં 1-2 જોડી છે ને એવી રીતે છે. હવે પેકિંગ ખાલી આ એક ટ્રે રહી છે, હું કરાવું ને એટલે ફટાફટ થઈ જાય. ને હવે જો 2:45 થવા આવ્યા છે, એટલે નીવનું થોડું ઘણું નાસ્તો જો કે ત્યાં મમરા ને એવું બધું લઈ જવાની મનાઈ છે કારણ કે છોકરા બહુ ઢોળે કા, એટલે બધું સાફ સફાઈને ધ્યાન રાખતા હોય. એટલે આપણે કંઈક ખાખરા કેવું થોડું ઘણું લઈ લઈએ અને પછી જઈએ. નહીં, હા, અડધા દિવસ માટે, એક ટોક માટે ફરી આવીએ. હા, નજીકના નજીક. હવે જાય પછી ખબર પડે કા, ફ્રેન્ડ જોડે અમે બધા જોડે જઈએ છીએ. નથી નીવ, હે ઊંઘો આવે છે? આપણે બાબા જવું છે હે નીવ? હે જો અત્યારે છે ને ફૂલ ઊંઘમાં હોય એટલે એને ઉઠવાનું મન ન થાય. થોડીક વાર તો રોહે, મને એવું લાગે છે. તો એને વહેલો તો સુડાઈ દીધો, પણ તોય કેટલાક વાગે વધુમાં વધુ કાં 1:30-2 વાગી ગયો છે. કલાક સૂતો જો ઊભો થઈ ગયો. શ્વાસ નથી લેવાતો? નહીં નથી લેવાતો ને શ્વાસ? સુઈ જા, બસ સુઈ જા, થોડીક વાર હાલા કરજે હો. આપણી જો બેગ પેક થઈ ગઈ છે. કદાચ નાવાનું ને એવું હોય ને તો નીવના કપડાં લીધા છે ને અમારા ને એવી રીતે લીધા છે. પાણીની બોટલ લીધી છે, જો કે એવી કંઈ જરૂર ન પડે. અને નાસ્તામાં ખાલી જો આપણે આ ડબ્બામાં ખાલી છે ને ખાખરા લીધા છે, કારણ કે મમરા ને એવું પછી ત્યાં ખોટું વધારે ઓલું થાય ને નીવ તીખું બીજું કંઈ ખાય નહીં, એટલે ખાખરા સારા. નીવ ને હું બંને જો અમે જઈએ છીએ, અમે રેડી થઈ ગયા છીએ. સંદીપ હજી રેડી થાય છે અને અમે જઈએ છીએ ભૂમિને ઘરે કારણ કે ત્યાંથી જવાનું છે. એટલે નીવને રેડી કરી દીધો એટલે મેં કીધું હાલો નીકળે, કારણ કે નીવ પછી કાંઈ કખણો રહે નહીં. નીવને બેટરી ચાર્જ થઈ ગઈ છે, સૂઈ ગયો તો એટલે. ને અમારું ધીમે ધીમે અત્યારે સૂતા ન હોય ને એટલે સાંજ પડશે ને એટલે આપણી બેટરી લો થઈ જાય. ફાઇનલી જો અમે પહોંચી ગયા છીએ અને સાવ નજીક જ છે. અને નીવભાઈ જો એ તો આપણે ફૂલ જોશમાં જ છે કાં, ત્યાં નકરો આપણે દોડમ જ કરવાની છે હે નીવ. અને હવે અહીંથી જઈએ છીએ, આપણી ગાડી મૂકી છે અહીંયા, અને અહીંયા બધું ખુલ્લું જ છે. અડધા ટકનું પર્યટન કરવા ગ્રામ વિહારમાં આવ્યા છે કા. હવે આ ક્યાં આવ્યું એ કહી દો પછી, કારણ કે કોમેન્ટ કરશે જ લોકેશન ઉપર. હા, કણકોટ ગામ પાસે આપણા માટે નવું લોકેશન છે. અને જોકે 2-4 ગાડી પડી છે એટલે બધા અંદર હશે જ. હા, અને ગામડાની મજા કે દીવની મજા? અંદર આપણે બહારથી જોયું તો અમને દીવ જેવું લાગ્યું, એટલે અંદરના વ્યૂ એવું અમને દીવ જેવું લાગ્યું. જો કે ગામડાની જ મજા છે. ફાઇનલી અહીંથી એન્ટ્રી છે, પણ અહીંયા લખ્યું છે કૂતરાથી સાવધાન, એટલે અમે સાવધાન છીએ થોડા, કારણ કે અહીંયા બધા તો કૂતરા છે જ ઓલરેડી. આદિરાજ ફાર્મ છે, આમાં અંદર જવાનું છે. સીતાફળ પડ્યું છે અહીંયા, કઈ સીતાફળી હશે કે? હે હોઈ શકે, આપણે જ કઈ ઓળખતા નથી એ કોઈ ઝાડ. હા હા, એ બધું ઝાડ જ છે, ખુલ્લું જ છે, હોઈ શકે. ભાવનગરમાં 2 પ્રોપર્ટી છે, એમાં આનંદ વિહારની પ્રોપર્ટી છે, તેમાં તમે સ્ટે લઈ શકો, એન્જોય કરી શકો તમારી. તો ભાઈ જો અમે લોકો અંદર આવી ગયા છે અને આપણે અંદર જ થોડું ઘણું સમજાવી દીધું કે આ વસ્તુ છે ને આ તમે કરી શકો વસ્તુ, બધું ઘણું બધું છે સમજાવ્યું છે. હવે તમને બતાવીશું બધું બ્લોગમાં. અને અહીં આ બાજુ જઈએ છીએ અમે. હવે ત્યાં તો શું છે હવે જોઈએ આગળ જઈને. બધું છે ને એ બધી વસ્તુ છે, જે વલાણા નાન તેન જે કહેવાય ને બધી વસ્તુ આપણે પીસતા હોય બધું કરતા હોય એ બધી વસ્તુ છે આમાં. જો ઘંટલો, આ ઘંટલો છે, આ ઓલું ખાંડવાનું ખાંડણી દસ્તો વાળું હોય ને એ છે. જો કેવડું ઉપડાઈને આટલું બધું ઉપાડતા હોય છે પેલાના લોકો. હે ઔષધિ માટે હોય ને મોટું, એમાં ઔષધિ માટે કોને ખબર, આપને કઈ ખબર નથી, એમને જ્ઞાન આપે છો સંદીપ. પછી આ છાસ નું કેવું કે આખા માખણ કરવાનું છે, માખણ નું કેનું કઈ
આપણે ખબર નથી કોઈ વસ્તુ આ બોલવાનું એ છાસ ને માખણ નો જા છાસ નહીં બોલવાનું આ બધું ઈ જ છે જો અને આ ખાંડવાનું આ મને ખ્યાલ છે જો આ ખાંડવાનું એટલે બા ની લોકો કહેતા હોય એવું જ કંઈક છે બર્ગર બનાવે એમાં આમાં કીધા બર્ગર બનાવે છે જે કોઈને આપી જતી નથી. અંકિતા એકલી બર્ગર ખાઈ લે છે એને કીધું ના બર્ગર ઉપર લાગ્યા છે એક દી મારે બર્ગર બનાવી દેવું પડશે આમ જો અહીંયા જો ફૂલ ફેમિલી ચશ્મા પહેરીને કોણ કામ કરે જો તો આમ જો તો ઓલી ઊંધી ફરીને કેપ પહેરીને કામ કરે છે તમારું તો બાકી કામ કાજ રેબન ઓરિજિનલ પહેરે ને હું કે પહેરું દેખાડું તો સરખું દેખાડું ને યાર જેમ તેમ થોડું બનાવે. ઓલા જો બેહી ગઈ જો આ કોઈ દી એક કામ કરે એમ નથી અને અહીંયા જો કેવો ફોટો પાડવા મને પાટલો નથી આપ્યો. અહીંથી આમ હલાવે એમ નથી અને અહીંયા બેસી ગયા છે રીસા બેસી ગઈ. ચણિયા ચોળી પહેરીને પછી છે ને અહીંયા ફોટો બધાય પાડે એટલે ભૂમિ પહેરવા ગઈ છે ચણિયા ચોળી આપણે નથી પહેરવી ને આવી રીતે પાછળ એવી રીતે ગોઠવેલું હોય ને બધા ફોટા પાડે ને જેન્ટ્સને કેડ્યું ને એવું હોય શું આવી પાછી પાછી આવી છે દીપે ના પાડી હતી દીપભાઈએ ના પાડી હતી પણ ભૂમિને શોખ એટલે કે ચાલ ને હું જાઉં એમાં છોકરાને સારું લાગે એમ છે ઓલું પાઘડી ને એવું છે ને એટલે ઈ છોકરા જ નો હાલે આપણે નથી પહેલે એવું છે સંદીપ જો એમ નહીં એને શોખ કેટલો જોતો આ કેવો પહેરીને આવ્યા છે અંદર ઘણી બધી વસ્તુ હે શું છે અંદર ઘણી બધી અચ્છા એમ પહેરવા માટે ચાચુ કેવો લાગે છે? મસ્ત લાગે તાર પહેરવું તો અંદર તું જતી રહે જા હા જો કાંઈ નહીં અહીંયા વગાડવા આવ્યું તો ફોટા નથી પાડવા દેતો ને કાંઈ નથી કરતો ને અહીંયા જો વગાડવાનું શરૂ કરી દીધું છે અહીંયા બધું ખંજરી નાનતે પડ્યું છે શું કરવું તારે એ લીધું કાંઈક હો વગાડો વગાડ એમાં વગાડ બસ વગાડો જો આપણું જે કામ કરતા હોય ને આપણને એ જ પહેલાં જોવા મળે અહીંયા એલોવેરા બહુ ઝાઝા છે જો બધા ઓલા તડકાને લીધે ઓલા થઈ ગયા છે પણ કેટલા એલોવેરા છે આપણી ઘરે એક જ હોય અહીંયા જો કે એવું બધું વાવેલું જ હોય અને હવે જઈએ છીએ આગળ ત્યાં બધું જો આવી રીતે ચડવાનું ને એ બધું છે એક કામ પતાવ્યું છે એક કામ પૂરું થયું ને હવે આ બીજી જગ્યાએ છે અને જો બધા ચડે છે ચડવું છે જો છે એ તો એમાં તો હોશિયાર છે એમાં તો એવી તો બહુ મજા આવે બસ લ્યો થઈ ગયું નહીં સંદીપ તો જો ત્યાં ચડી ગયા છે જો છે ત્યાં જો બધાય ચડે છે નીવ ને નાની નાની વસ્તુમાં નીવ ને મજા આવે નીવ ને જો આ સંદીપ ઉપર ચડે ને તો નીવ ને ત્યાં ચડવું હતું જે નીવ ચડીને આવ્યું હતું ગયો ઉપર એને ચડવું હોય પણ એ ચડાવે કોણ હું તો કઈ ચડી ના શકું અને સંદીપ એના કામમાં હોય હાલો હાલો નીવ ને હેલ્પ કરાવો હાલો હવે અંકિતા તારે ચડવું હોય તો હાલો હાલો વિલ્લી પણ કેવી બનાવી છે કા જો કેવી છે જો બે ટાયર આડા ટાયર ને હા એક ઊભા આવી તો વાળી દીધું છે એક આવી રીતે જો ઓહો બાઈક ચલાવી ચડી શકશે હા હા થોડોક સુધી ચડવાનું હે ચડવું છે નીવને ચડવું છે હા નો પડ ચડી જા બસ હાલો આંબા છે બધાય અને કેરી કેવડી મોટી છે જોત ખરા બહુ મોટી છે આપણે આગળ જઈને બતાવીએ ને હવે અત્યારે જ કાંઈ ન હોય ને સંદીપ અહીં જો સૂતું છે અહીં બધે થોડુંક ડોગનું ધ્યાન રાખવું પડે કૂતરાઓનું ને અત્યારે તો કાંઈ ન હોય કા કેરીનું નો જ હોય ને આ રહી જો કેવડી મોટી કેરી છે
બનાવેલી છે. આ શું છે? બધા સંદીપ ફ્રૂટ બધાય બનાવેલા જો. દાડમ લાગે લાલ કલર. હા એ દાડમ જ છે. આ શું હે તરબૂચ. આ દાડમ છે, આ તરબૂચ છે અને આ કેરી છે જો કેવડી મોટી કેરી. અમે નાસ્તો કરવા હવે જઈએ છીએ. 5 વાગ્યાનો ટાઈમ છે કા. અહીંયા બધા પોતપોતાના બીજા બધા ઘણા ફ્રેન્ડ આવ્યા છે એ લોકોના, એટલે એ બધું થોડું ઘણું ત્યાં કરી લે પછી જઈએ કા. અને આ ભાઈને જો અમે ચાલુ કરીએ એટલે એને એ જ કરવું હોય, અને એને બહુ તરસ લાગીશ પણ ઠંડુ પાણી છે ને આપણી બોટલ પડી છે ત્યાં એવું થયું છે. હવે અત્યારે જો નાસ્તો થાય છે. નાસ્તામાં છે પૌવા અને પૂરી અને ચા જો. અને બધા ગ્રુપમાં બેસી ગયા છે અમે, આટલા જણા છીએ ગ્રુપમાં. અને નીવને તો અમારે રમવું જ છે જો. ક્યાંથી ક્યાં રમે છે એનું ધ્યાન રાખવું પડે એમ છે. ગાયું ને બધું મેં કીધું બધું છે. હું પેલું બાંધવાનું ને બધું છે જો ને. આગળ બાંધતા હોય આપણે બહુ કઈ ખ્યાલ ન હોય. એટલે આગળ બાંધતા હોય. આ તો બધા ઓલું છે શું કહેવાય આને? કોદાળી. શું કહેવાય? કોદાળ શું કહેવાય? હા, કુહાડી. કુહાડી કહેવાય. કુહાડી. આ ડમનો દંડો હે, ઓલો કાતર જેવું હે, આ ત્રિકમ કહેવાય. શું કહેવાય? બધા ઓજાર ને બધું રાખ્યું છે. ખેતીના ઓજારો બધા પાણી પાવાનું. હં. હા, હળ જેવું હે. આમાં નીવને તો બધા એમાં પથ્થર નાખવો અને એ જ કામ કરવાનું કા. નીવ તું ખેતરમાં ને એમાં હોય તને મજા પડી જાય હો ગામડે. નીવ આખો દી એમાં રાખે કે નહીં હે? આપણે અત્યારે એવું થાય છે કે ટાઈમ કેમ કાઢવો, ત્યાં તો ટાઈમ કેમ જતો રહે ખબર ન પડે. કારણ કે નીવ મને લાગે પ્રોપર ગામડાનો પથ્થર ને રેતી ને માટી ને એમાં જ મજા આવે. એને એ બધા જો ફૂલ ને બધું છોડ ને ઝાડ ને એ બહુ સરસ છે. મોટી મોટી નાળિયેરી ને એવું છે, અને પ્લસ આ બધા છોડ ને એ બધું સરસ છે જો. YouTube નું બટન મળી ગયું છે, હા એટલે આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો, અને જલ્દી અમને 1 લાખ ઉપર સબસ્ક્રાઇબ કરાવી દો. હા 1 લાખ સબસ્ક્રાઈબર અમારા કરાવી દો. અમારું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે ન્યૂ શોપ, એને પણ તમે ફોલો કરી લો. આપણે 10K ઉપર વયા જાય જલ્દી. હા બધું તમે એડવર્ટાઈઝ કરી લો એવું કરો. એક તમને મળ્યું છે ને એટલું એમાં. અમારી ચેનલ છે અંકુશ ફેમિલીમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો એમ. જો કાંઈ નહીં ને આમાંથી પથ્થર આમાં નાખે છે અંદર. બોલો આવું કરેલું છે ને એમાં ઊંધું જ કામ હોય. નહીં તારું હે છે બાકી જે ડેમ છે અને ક્યાંય વ્યૂ આવે છે કા સંદીપ? નાની નાની માછલીઓ લાગે છે બધું. હા એ તો એમાં હોય જ ને. સરસ મજાનો વ્યૂ છે જો. બસ જીવનમાં એક આવી વાડી જ ઘટે, બીજું કાંઈ નથી. એક વાડી, બસ એક વાડી જ ઘટે છે. એ શબ્દ ખાલી છે ને કહેવામાં બહુ કહેવાય ને નાનો અમથો છે, ઇઝી છે, પણ આવી વાડી હોય ને તો પછી આપણે છે ને નકરા વ્લોગ જ ઉતારે રાખવા. હા વ્લોગ જ ઉતાર રાખીને અહીંયા જો આપણે ઓલા જે આબુ ગયા હોય ને કહેતા હોય ને કે સનસેટ પોઈન્ટ ને આ પોઈન્ટ ને અહીંયા જો સનસેટ પોઈન્ટ જ. આ સનસેટ પોઈન્ટ. અત્યારે તો સનસેટ નથી થયો પણ થોડીક વારમાં પોઈન્ટ આવી જશે ને સનસેટ થઈ જશે. અને ખરેખર આવો મસ્ત લુક છે. જો કેવી મજા આવે જો સ્વિમિંગ પુલમાં જો. ધ્યાન નહીં રાખવું પડે, બેલેન્સ નથી રહેતું ને તો ડૂબી જાય છે કા, પાણી પી જાય છે. એટલે બેસવું જ પડે ને પકડવો જ પડે. જો અમારા બધા અહીંયા જલસા કરે છે. હા આ બધાય મોટા જો નાના સ્વિમિંગ પુલમાં છે જો. કેવી મજા આવે છે બધાને જો. ઈ તો જો પાણી કેટલું હલે. કિશનભાઈ હવે તમારો લોકોનો વારો. વિડિયો ચાલુ જ છે. ચાલુ હે યા વિચાર લે હું કરવાનું. ચાલો સાંજ પડી ગઈ છે પણ અમારા નીવને હજી એમાં નાવું હતું કા. માંડ બારો નીકળ્યો ને હજી રોવે છે ને. કપડાં ચેન્જ નથી કરવા. કપડાં ચેન્જ કરવા છે નીવો હે નીવ? હજી તેને ધ્યાન ત્યાં જ છે હો. અહીંયા જમ્પ મારે છે ને બધા ત્યાં જ ધ્યાન છે નહીં તમા. જમવા બેસી ગયા છે બધા લોકો છે ને. કપલમાં બેસી ગયા છે ગ્રુપમાં. અને જમવામાં બહુ સરસ છે કા. જો સેવ રોલ જેવું છે, કટલેસ જેવું, પછી રીંગણા બટેકાનું શાક છે, પંજાબી શાક છે, ભૂંગળા છે, પછી પરોઠા છે, રોટલો છે, ખીચડી અને કઢી છે.
ખીચડી અમે નીવ માટે લીધી છે અને મસ્ત હે જાંબુ પણ છે. કઢી આપણે નથી લીધી. કઢી સારી છે. કઢી હારી મેં ખીચડી નીવ માટે લીધી હતી. આપણી જો ડીશ પૂરી થઈ ગઈ છે. સંદીપ પાસે કટલેસ ને હું મગાવ્યું. તીખું ખાધું ને કઈ? શું ખાધું? કટલેસ પકડે, જાંબુ પકડે, ખીચડી આપું. લે પેલા છાશ પી લે ચાલ થોડીક. અરે અમે પહોંચવા આવ્યા છીએ અને ભાઈને હજી ભૂંગળા ચાલુ છે. તારે ખાવાનું બાકી રહી ગયું હતું ને? હે આ ડબ્બો ભૂમિને ઘરે હતો તો ભૂમિ ડબ્બો લઈને આવી હતી ને ભૂંગળા ભરીને આવી હતી. તો જ્યાં સુધી અમે રસ્તામાં આવ્યા ને ત્યાં સુધી ખાધા રાખ્યું. ચલો હવે ઘરે નીવો ચલો. સવારમાં સંદીપ કરે છે પેકિંગ. ડિટેન સાબુ જે બનાવ્યા હતા એનું અત્યારે જો પેકિંગ ને બધું થાય છે. અને તમારે સેલિંગ માટે પણ અમે સાબુ આપીએ છીએ. તો હોલસેલર અને રિટેલર બંને માટે વેચવા માટે સેલિંગ માટે તમે લઈ જઈ શકો છો. અને આપણો નંબર છે 9328899701. એના ઉપર હાઈનો મેસેજ કરીને તમારે કોલ પણ કરવાની જરૂર નથી. મેસેજ કરીને તમે બધી ઇન્ફોર્મેશન મેળવી શકો છો અને ઓર્ડર એ ત્યાં જ કરાવવાનો રહેશે. હજી લોકો મેસેજ કરતા હોય, કમેન્ટ કરતા હોવ છો કે ભાઈ કેવી રીતે સાબુ મગાવવાનો, તો આપણા નંબર થ્રુ તમારે સાબુ મગાવવાનો રહેશે નહીં. આજે એક નવો ઓર્ડર આવ્યો ઓડિશાથી. ઓડિશાથી આવ્યો? હા હા તો ચલો એનું કુરિયર કરી દઈએ. અલગ અલગ સ્ટેટમાં જાય છે આપણો માલ. હા અલગ અલગ સ્ટેટમાં, તેલંગાણા, ઓડિશા, ઘણા બધા છે કા. આવી બધી જગ્યાએથી જ્યારે ઓર્ડર આવે ને ત્યારે આપણને એમ થાય કે એ સ્ટેટમાં આપણા લોકો રહેતા હશે અને આપણો વ્લોગય જોતા હશે. મને ક્યારેક એમ વિચાર આવે, કારણ કે બિહાર ને એવી જગ્યાએથી, મહારાષ્ટ્ર ને બધી જગ્યાએથી આવતા હોય ઓર્ડર. એટલે હા મધ્યપ્રદેશ ને એવી રીતે. એટલે આપણે કોઈ વાર વિચાર આવે કે ત્યાં આપણા વ્લોગ જોતા હશે તો જ આવી રીતે સાબુને એવું મગાવતા હોય. અને ફાઇનલી જો આની સાથે છે ને અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારા વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. મારા સાબુ કેવા લાગ્યા એના માટેની ખાસ કમેન્ટ કરી દેજો. બાય બાય ગાઈઝ.